સોશિયલ મીડિયાના માધ્યમથી અમારા સોશિયલ મીડિયાની જે ટીમ હોય એ મને અચાનક ફોન આવ્યો કે ભાઈ એક સોશિયલ મીડિયાની અંદર એક પોસ્ટ ફરે છે જે જ્ઞાતિવાદનું માટે જે બધું ફરતું રહેલું છે એની અંદર મને એક અચાનક ફોન આવ્યો કે ભાઈ જે કંઈ હોય એની અંદર આપણે સર્વ જ્ઞાતિ સર્વ સમાજ એકતાથી કામ કરે. દેશના જ્યારે ભારતમાં પરમ વૈભવના શિખર પર બિરાજમાન થવા જઈ રહ્યું હોય ત્યારે એ જ્ઞાતિવાદનું આ વસ્તુથી પર થઈને પેઢીની ચિંતા કરીને દેશના સર્વ ક્ષેત્રમાં આજે જ્યારે દેશ પ્રોગ્રેસ કરી રહ્યો હોય ત્યારે એ વસ્તુની ચિંતા કરીને આ બધી વસ્તુઓથી પર થઈને એકતાનો મેસેજ એક આપણા વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈ મોદીને મેસેજ પહોંચાડવો જોઈએ. એ ટાઈપનો એક એકતાનો મેસેજ જાય અને આ બધી વસ્તુથી પર થઈને દેશના હિતમાં વિચારે એ રીતનું મેં સોશિયલ મીડિયાના ટીમને મેસેજ આપેલો. એ ભાઈ દુબઈ હતા, એને કંઈક સમજવામાં ફરક થયો કે શું બાય મિસ્ટેક 10-15 મિનિટ માટે એમને પોસ્ટ અપડેટ થઈ. ત્યાર પછી ધ્યાને આવતા આપણે જે એકચ્યુઅલ મેસેજ મૂકવો હતો કે ક્ષત્રિય પાટીદાર ભાઈ છે, લોકોના પેટ ભર્યા, દેશ માટે બલિદાનમાં દરેકનું યોગદાન છે, દરેક સમાજના એકતા છે અને કદાચ કંઈક આ વસ્તુ પોસ્ટ મૂકવાથી કોઈને ખેલદિલી થઈ હોય એ દિલગીરી વ્યક્ત કરેલી છે. આજે આપણા રામાયણ હોય, મહાભારત હોય કે ગીતા હોય એની અંદર પણ ભગવાન માફી માગતા ભગવાન પણ માફ કરી દેતા હોય છે. તો આ માણસ માત્ર ભૂલને પાત્ર. તો કંઈ પણ ભૂલ થઈ હોય આ પ્રકારની કે સોશિયલ મીડિયા માધ્યમથી આ પોસ્ટ મૂકે, સોશિયલ મીડિયાની ટીમથી આ પોસ્ટ ભૂલમાં મૂકે તે ધ્યાને આવતા ડિલીટ કરી નાખેલી. એક જણ એવું કહેવામાં આવે છે, તમારા એ છે પૂર્વ કાઉન્સિલર છે, તેમના દ્વારા એવું કહે છે કે આવી રીતે વારંવાર ભૂલો કરે છે અને માફી માગે છે, માનસિકતા એમનું ઠેકાણ જ નથી એવું કહેવા માંગે. શું કહેશો? એ તો વર્ષોથી છૂટે આવતા હોય અને હું નિષ્ઠાથી પ્રજાની સેવા કરું છું. એ દરેકના પેટમાં ચૂકે છે, દરેકના પેટમાં તેલ રેડાય છે. હું ક્યારેય કોર્પોરેશન સંસ્થાનું અહિત થાય એવા કોઈ કૃત્ય કરતો નથી. પ્રજાનું નિષ્ઠાપૂર્વક કામ કરું છું અને હું મારી રીતે જે પ્રજાના યોગ્ય હોય પાર્ટી ભારતીય જનતા પાર્ટી ડિસિપ્લિન શિસ્તતાવાળી જે પાર્ટી છે એની ગરિમા ખરડાય એવું ક્યારેય મેં કોઈ કૃત્ય કરતો નથી અને હું ફક્ત ને ફક્ત પ્રજાના હિતોના અને એ જ કામ કરી રહ્યો છું. એટલે એ વિરોધીઓ જે હોય એ વિરોધીઓનું કામ કરે પણ હું મારી રીતે જે મારી લીટી લાંબી કરવાની હોય એ પ્રકારના કામ હું કરતો રહ્યો છું અને કરતો રહીશ. ખાસ કરીને વાત કરીએ જે વિસ્તારમાં આપણે વાત કરતા હોય તો ક્ષત્રિય સમાજનો અત્યારે દબદબો તમારા વિસ્તારમાં રહ્યો છે, તેને જોઈને તમે આ લીધેલું છે કે મેં માફી માંગી છે? ક્ષત્રિય સમાજના અમારા ગામની અંદર તો અમે ભાઈની જેમ રહીએ છીએ. અમે બધા ભાઈની જેમ ભાઈચારો અમારો છે. હમણાં જ હોળીનો પ્રસંગ ગયો તો સર્વ જ્ઞાતિના સમાજના લોકો ભેગા થઈને આજે માજપુરની સૌથી મોટી હોળી હોય એ રીતના સર્વે એકતાથી હોળીનું પ્રગટ કર્યું છે. એટલે અમારે તો આજે પણ અત્યારની મિનિટે પણ ક્ષત્રિય સમાજને પાટીદારો કે સર્વ જ્ઞાતિના લોકો એકતાથી સાથે જ છે. એવું કોઈ વસ્તુ બન્યું નથી કે એવો કોઈ વિષય નથી. પાટીલ સાહેબ દ્વારા ઠપકો મારવામાં આવ્યો તેવું પણ લોકો કહે છે, એટલે સવારે ના એવું કોઈ ઠપકો કે એવું કંઈ છે નહીં. અને આ તો એક જે મેસેજ મારે મૂકવો હતો સોશિયલ મીડિયા ટીમને ગેરસમજ ઊભી થઈ. મારે પોતાનો મેસેજ એ કે ભાઈ આ ગેરરીતિથી પર થઈને દેશના હિતમાં આજે ભણેલા ગણેલા લોકો હોય છે તો પેઢીનો વિચાર કરે, ભવિષ્યની પેઢીનો દેશનો વિચાર કરે અને આજે દુનિયા જ્યારે નોંધ લેતી હોય ભારત દેશની ત્યારે આપણે એકતાથી નરેન્દ્રભાઈ મોદીના હાથ પગ મજબૂત ચોક્કસ કરવા જોઈએ. એ ટાઈપના મેસેજ મૂકવાના ગેરસમજ ઊભી થતા. दिल से सोल्जर, दिमाग से शैतान है हम, बच के रहना हमसे, हिंदुस्तान है हम. Bade Miyan और Chote Miyan are ready to learn every day. Are you ready to learn and become perfect? Arena helps you master the skill of animation and VFX through top industry experts. Join today. And become job ready. Watch our new film Bade Miyan Chote Miyan. Only in theaters this Eid.